નમસ્કાર મિત્રો, હું છું ભાર્ગવ પટેલ. આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે વ્યાકરણનો ખૂબ જ એવો અગત્યનો એવો ટોપિક કૃદંત વિશે ચર્ચા કરવાના છીએ. મોટા ભાગે આપણે જોયેલું કે અગાઉના જે આપણે પાઠ જોયા 1 થી 5 પાઠના કાવ્ય જોયા, એમાં મોટા ભાગે કૃદંત દર્શાવતો શબ્દ વાક્યની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આવતો હતો. ત્યારે હું ટૂંકમાં ઝડપથી બોલી જતો હતો કે અહીંયા સંબંધક ભૂત કૃદંત છે, અહીંયા હેત્વર્થ કૃદંત છે, અહીંયા કર્તરી ભૂત કૃદંત છે, અહીંયા કર્મણી ભૂત કૃદંત છે, વર્તમાન કૃદંત છે અથવા તો વિધેય કૃદંત છે. આવા અલગ અલગ પાઠ ચાલુ હોય ત્યારે જે કૃદંતના પ્રકાર હું બોલી જાઉં ત્યારે તમને સ્પેસિફિકેશન ન કરી શકું કે અહીંયા સંબંધક ભૂત કૃદંત શું કામ છે. ત્યાં તમને શોર્ટકટમાં કહી દીધું હોય કે ત્વા કે ઈત્વા જેવો પ્રત્યય ત્યાં સમજવું કે સંબંધક ભૂત કૃદંત છે. પણ એનું વધારે સ્પેસિફિકેશન કરવા માટે એક અલગ ખાસ વિડીયો બનાવ્યો છે સ્પેશિયલ કૃદંત માટે જ. કૃદંતની પહેલાં તો તમે આપણે ડેફિનેશન વ્યાખ્યા સમજી લઈએ કે કૃત પ્લસ અંત, કૃત પ્લસ અંત બરાબર કૃદંત શબ્દ બનેલો છે. એટલે કે એનો સીધો સાદો અર્થ એવો થાય કે જે શબ્દની પાછળ કૃત પ્રત્યય લાગતા હોય તેને કૃદંત કહેવાય, અથવા જે શબ્દની પાછળ કૃત પ્રત્યય લાગેલા છે એવા શબ્દને આપણે કૃદંત તરીકે ઓળખીએ છીએ. ડેફિનેશન સમજાઈ ગયું? ફરીથી તમને સમજાવું. શબ્દ જ કહી દે છે સંધિ છૂટી પાડો. હંમેશા હું વિદ્યાર્થીને કહેતો જાઉં છું કે સંસ્કૃતનો કોઈ પણ શબ્દ હોય એને શબ્દ સંધિ છૂટી પાડી નાખો, પછી એનું ગુજરાતી કરો એટલે એ શબ્દ આપણો ખુદ શબ્દ જ આપણે જવાબ આપશે કે હકીકત શું કહેવામાં છે. કૃત પ્લસ અંત તો ખોડો હલંત અક્ષર કહું છું કે શબ્દની પાછળ કૃત પ્રત્યય આવે એટલે એને કહેવામાં આવે કૃદંત. હવે કૃદંત આવા જોઈએ તો કે કૃદંતના પ્રકાર કેટલા, જે વિદ્યાર્થીઓને ડેફિનેશનની નોંધ લખી લેજો કે કૃદંત પ્રત્યય કેને કહેવાય. ત્યાં નોટ ને પેન બાજુમાં રાખજો, ત્યાં લખી લેજો. ઉપર ટાઇટલ લખજો કૃદંત, એની પહેલાં વ્યાખ્યા લખી લો. કૃત પ્લસ અંત તો ખોડો, કૃત વત્તા અંત બરાબર કૃદંત. કૃદંત, કૃત પ્લસ અંત બરાબર કૃદંત. નીચે એરો કરીને લખજો. જે શબ્દની પાછળ કૃત પ્રત્યય લાગેલા હોય, જે શબ્દની પાછળ કૃત પ્રત્યય લાગેલા હોય તેને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. તેને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. નીચે લખો કૃદંતના પ્રકારો, સ્ટાર કરીને લખો. ત્યાં નીચે લખો કૃદંતના પ્રકારો. કૃદંતના પ્રકારોમાં પેલું લખો કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંત. બીજું લખો કર્તરી ભૂત કૃદંત. કર્તરી ભૂત કૃદંત. ત્યાર પછી લખો સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી લખો ચોથો પ્રકાર હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત. ત્યાર પછી લખો વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત. અને ત્યાર પછી લખો વિધ્યર્થ કૃદંત. વિધ્યર્થ કૃદંત. આમ હકીકતમાં જોઈએ તો મેં તમને પહેલાં જે લખાવેલું
કર્મણીભૂત કૃદંત અને કર્મણીભૂત કૃદંત. આમ જોવા જઈએ તો એના બે પ્રકાર પડે, પણ એને કહેવાય ખાલી મોટાભાગે કર્મણીભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરું છું. એમાં પેલું જે છે, પેલો પ્રકાર લખો કર્મણીભૂત કૃદંત. એમાં હાસ્યમાં 1 સ્ટાર કરીને લખો કર્મણીભૂત કૃદંત. કર્મણીભૂત કૃદંત. આ વિડીયો જોયા પછી મને એવું નથી લાગતું કે કૃદંતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને આપણો જવાબ ખોટો પડે. છેલ્લા સાવ તમને શોર્ટકટ ટ્રીટ આપીશ. શોર્ટકટ ટ્રીટ યાદ રહી જ જવી જોઈએ, જેથી કરીને તમને કૃદંતનો પ્રકાર ઓળખવો પરીક્ષામાં સહેલો પડે. સ્ક્રીન ઉપર બતાવવાનો તમને પ્રયત્ન કરું છું. કર્મણીભૂત કૃદંતની અંદર લખજો ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે કર્મણીભૂત કૃદંતનો ઉપયોગ થાય છે. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે કર્મણીભૂત કૃદંતનો ઉપયોગ થાય છે. ત્યાર પછી લખો કર્મણીભૂત કૃદંતનો પ્રત્યય. કર્મણીભૂત કૃદંતનો પ્રત્યય ત છે. ત છે. સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર જો લખજો ત છે. અમુક ધાતુમાં ત પ્રત્યય લાગતા પહેલા, અમુક ધાતુમાં ત પ્રત્યય લાગતા પહેલા આગળ ઈ ઉમેરાય છે. સિંગલ અવતરણ ચિહ્નમાં લખજો ઈ ઉમેરાય છે. દાખલા તરીકે ગમ ધાતુ હોય તો ગત, ગમ ધાતુ હોય તો ગત, રમ ધાતુ હોય તો રત, મન ધાતુ હોય તો મત, કથ ધાતુ હોય તો કથિત, લીખ ધાતુ હોય તો લિખિત, પઠ ધાતુ હોય તો પઠિત. લખાઈ ગયું. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખો કૃદંત પુલ્લિંગમાં હોય તો, કૃદંત પુલ્લિંગમાં હોય તો બાલહની જેમ ત થાય છે. નપુંસકલિંગમાં વનમની જેમ તમ થાય છે. ડબલ અવતરણ ચિહ્ન આપજો, તમ થાય છે. અને સ્ત્રીલિંગમાં શાલા શબ્દની જેમ તા થાય છે. હવે અહીંયા સમજો શું કહે છે કે કર્મણીભૂત કૃદંતનો પ્રત્યય ત છે. અમુક ધાતુમાં ત પ્રત્યય લાગતા પહેલા ઈ ઉમેરાય છે. દાખલા તરીકે તમને મેં અહીંયા નીચે લખાયું કે કૃદંત પુલ્લિંગમાં હોય તો બાલહની જેમ તો આવશે. બાલા શબ્દ મેં શું કામ લખાવ્યું? એક્ઝામ્પલ તરીકે છે. અહીંયા બાલહ, વનમ અને શાલા શબ્દ મેં જે તમને ત્રણેય લખાવી એ એક્ઝામ્પલ તરીકે છે. અકારાંત નપુંસકલિંગ કોષ્ટક ના ખ્યાલ હોય. 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં બધાય કોષ્ટક આપણે આપેલા છે. 9મા ધોરણનું પાઠ્યપુસ્તક એક વખત ફરીથી જોઈ લેજો. 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં અકારાંત પુલ્લિંગ
આકારાંત સ્ત્રીલિંગ, અકારાંત નપુંસકલિંગના રૂપ ખાસ ફરજિયાત આવડી જવા જોઈએ. આટલા શબ્દ તમને કમ્પલસરી બેઝિક ધોરણે આવડવા જોઈએ. અહીંયા મેં તમને લખાવ્યું કૃદંત પુલ્લિંગમાં હોય તો બાલહની જેમ ત થાય છે, નપુંસકલિંગમાં વનમની જેમ તમ થાય છે અને સ્ત્રીલિંગમાં શાલા શબ્દની જેમ તા શબ્દ બને છે. હવે ઉદાહરણ લખો. સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરું છું. જોઈને વ્યવસ્થિત લખજો. જોડણી ભૂલ ન થાય એ રીતે. વિસર્ગ આવતો હોય ત્યાં વિસર્ગ, અનુસ્વાર આવતો હોય ત્યાં અનુસ્વાર ખાસ લખજો. સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરું છું. ઉદાહરણ તરીકે દ્વિતીયાસ્તસ્યા અસ્થિની આદાએ લખો. દ્વિતીયાસ્તસ્યા સ અડધો છે, યા પછી બે ટપકા વિસર્ગ આવે છે. દ્વિતીયાસ્તસ્યા અસ્થિની આદાય ભાગીરથીમ ગતઃ. ભાગીરથીમ ગતઃ. તો અહીંયા જે આપણે જોયું, આ જે ગતઃ શબ્દ આવે છે તો એ કૃદંત દર્શાવતો શબ્દ છે. હમણાં તમને હું ગુજરાતી કહું, આ જૂના અભ્યાસક્રમમાંથી લીધેલું વાક્ય છે. ક ભાર્યા કશ્યમ ભવિતુમ મર્હતિ. આ કોની પત્ની થવા યોગ્ય છે? જૂના સિલેબસની અંદર પાઠ હતો ત્યાંથી મેં આ વાક્ય લીધેલું છે. એમાં જે બીજો બ્રાહ્મણ કુમાર જે છે એની વાત છે. દ્વિતીય સ્તસ્યા બીજો બ્રાહ્મણ કુમાર છે તેના હાડકાને લઈને ભાગીરથીમ ગત ગંગાના કિનારે ગયેલો. ગત શબ્દ છે, તહ પ્રત્યય આવે છે તો આનું ગુજરાતી થશે ગયેલો. ગત શબ્દ છે કોના માટે વપરાયેલો છે? તો કે પુલ્લિંગ શબ્દ છે. દ્વિતીય બીજો બ્રાહ્મણ કુમાર. બ્રાહ્મણ કુમાર કોણ છે? તો કે પુલ્લિંગ છે. પુલ્લિંગની વાત જ કરેલી છે એટલે માટે શું આવશે? તહ. એક સિમ્પલ નેતર ઉદાહરણ તમને લખાવી દઉં. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં છે ને તમને લખાવી દઉં. લખો. જો તહ પ્રત્યય આપેલો હોય, તહ પ્રત્યય હોય તો પુલ્લિંગ, તા પ્રત્યય હોય તો સ્ત્રીલિંગ અને તમ પ્રત્યય હોય તો નપુંસકલિંગ. આ લખી લેજો. તહ પ્રત્યય હોય તો પુલ્લિંગ, તા પ્રત્યય હોય તો સ્ત્રીલિંગ અને તમ પ્રત્યય હોય તો નપુંસકલિંગ. પણ શેમાં? ફક્ત ને ફક્ત કર્મણી ભૂત કૃદંતમાં. બરાબર? તહ શબ્દ હોય તો પુલ્લિંગ, તા શબ્દ હોય તો સ્ત્રીલિંગ, તમ શબ્દ હોય તો નપુંસકલિંગ. આટલું ક્લિયર થઈ જવું જોઈએ. બીજું વાક્ય લખો. તૃતીયેન કથિતમ. તૃતીયેન કથિતમ મયા અસ્ય ભસ્મ સુરક્ષિતમ. તૃતીય કથિતમ મયા અસ્ય ભસ્મ સુરક્ષિતમ. એમાં જે ત્રીજો બ્રાહ્મણ કુમાર છે બોલે છે કે મેં તેની રાખ છે તે સાચવી રાખેલી છે. સુરક્ષિત શબ્દ છે. મેં તેની મયા અસ્ય ભસ્મ સુરક્ષિત, મેં તેની રાખ સાચવી રાખેલી છે. કોના સંબંધમાં છે? તો કે ત્રીજો બ્રાહ્મણ કુમાર બોલે છે. કથિતમ બોલ્યો. આ તમ પ્રત્યય છે ઈ બોલ્યો. શું બોલ્યો? તો કે વચન છે. વચન કેમાં આવે છે? તો કે નપુંસકલિંગમાં. તો અહીંયા તમ પ્રત્યય આવે છે કથિતમ છે કે ત્રીજો બ્રાહ્મણ કુમારથી બોલાયું. શું બોલાયું છે? અહીંયા જો તૃતીયેન કથિતમ શબ્દ છે. અહીંયા ત્રીજી વિભક્તિ વાપરેલી છે કર્તાની. તૃતીયેન શબ્દની પાછળ એણ અથવા એન જેવી વાક્ય રચના આવે ત્યારે સમજવું કે તે ત્રીજો પુરુષ એક વચન ત્રીજી વિભક્તિ એક વચનનું રૂપ છે.
આ શોર્ટકટ રીત અમુક યાદ રાખજો. શબ્દની પાછળ એણ અથવા એન જેવી ઉચ્ચાર આવે ત્યારે સમજવું કે ત્રીજી વિભક્તિ છે. આ તમને વિભક્તિ અહીંયા તમને ક્લિયર કરતો જો અહીંયા આદાય શબ્દ હતો. શબ્દની પાછળ આય જેવું ઉચ્ચારણ થતું હોય ત્યારે સમજવું કે અહીંયા ચોથી વિભક્તિ છે. ગુજરાતી કરતાં માટે પ્રતિ લાગે. બીજો બ્રાહ્મણકુમાર એના હાડકા લઈ આવવા માટે ભાગીરથીના કિનારે ગયેલો. ત્રીજા વડે કહેવાયેલું એટલે કે ત્રીજો બ્રાહ્મણકુમાર વડે બોલાયું. શું કહેવાયું કે મયા અસ્ય ભસ્મા સુરક્ષિત, મેં એની રાખ સાચવી રાખેલી હતી. ત્રીજું ઉદાહરણ લખો. ચેટી કિમ ત્વયા કૃતમ. ચેટી કિમ ત્વયા કૃતમ. ચેટીને કહે છે તે આ વળી શું કર્યું? તે આ શું કર્યું? કાર્યના અર્થમાં છે. કાર્ય કે પ્રશ્ન પૂછો તો ક્યુલિંગ મળે, તો કે કેવું કાર્ય. કેવુંથી પ્રશ્ન પૂછે તો કેમાં આવે? નપુંસકલિંગમાં. નપુંસકલિંગમાં આવે માટે અહીંયા કયો શબ્દ આપેલો છે? તો કે કૃતમ. ક્લિયર? ત્યાર પછી લખો ચોથું. ભરદ્વાજેન સ્નાન કૃતમ. ભરદ્વાજેન સ્નાન કૃતમ. ભારદ્વાજ વડે સ્નાન કરાયું. કૃતમ શબ્દ છે કાર્યના અર્થમાં છે. શું કરવામાં આવે? તો કે ભાઈ સ્નાન. કાર્યના અર્થમાં છે કાર્યને શું પ્રશ્ન પૂછવાથી લિંગ મળી જાય? તો કાર્ય કેવું, કાર્યને તમે કેવો કેવીને કેવું પ્રશ્ન પૂછો તો કેવું શબ્દ યથાયોગ્ય બેહે છે એટલે નપુંસકલિંગમાં આવશે કાર્ય શબ્દ. કે કાર્ય કેવું તો કૃતમ શબ્દ લખ્યો છે. ભરદ્વાજેન સ્નાન કૃતમ. ત્યાર પછી લખો. તાતેન ભગવદ્ ગીતા પઠિતા. તાતેન ભગવદ્ ગીતા પઠિતા. તો પિતાજી વડે ભગવદ્ ગીતા વંચાઈ. તો કે શું વાંચવામાં આવી? તો કે ભગવદ્ ગીતા. અહીંયા આ કારણ સ્ત્રીલિંગ છે. શબ્દની પાછળ ભગવદ્ ગીતા શબ્દ બોલો તો શબ્દની પાછળ આ શબ્દનું ઉચ્ચારણ થાય છે માટે આપણે કહીએ કે અહીંયા આ કારાંત છે અને એને સંબોધીને અહીંયા ક્રિયાપદ દર્શાવ્યું તો પઠિતા. પિતાજી વડે ભગવદ્ ગીતા વાંચવામાં આવી. ક્લિયર? આટલું. નીચે એક નોંધ લખો. કોઈ પણ શબ્દમાં રૂ ર શ આવે તો, રૂ ર કે શ આવે તો તનો ટ થાય છે. કોઈ પણ શબ્દમાં રૂ ર કે શ આવે તો તનો ટ થાય છે. દાખલા તરીકે દૃષ્ટ શબ્દ હોય. અહીંયા ષટકોણનો સ છે, અહીંયા સ અડધો આવે છે તો પાછળ શું થઈ ગયું છે? દૃષ્ટ. ટ બની જાય છે. ટ બની ગયો દૃષ્ટ. અને બીજું ઘણી વખત દૃષ્ટવા શબ્દ પણ આવતો હોય છે. દૃષ્ટવા. આટલું ક્લિયર થઈ ગયું? ત્યાર પછી લખો બીજો પ્રકાર કર્તરીભૂત કૃદંત. કર્મણીભૂત કૃદંત હતા, ત્યાર પછી કર્તરીભૂત કૃદંત. પેલા સમજી લ્યો પછી તમને પુસ્તકમાં. બીજો પ્રકાર લખો કર્તરીભૂત કૃદંત. લખો એમાં કર્તરીભૂત કૃદંતમાં ત વ ત. સંસ્કૃતમાં વત પ્રત્યે ત વ ત ત ખોડો. પ્રત્યયાંત ક્રિયાપદ. ગુજરાતીમાં લખજો પ્રત્યયાંત ક્રિયાપદ હોય છે. બતાવું સ્ક્રીન ઉપર. આવી રીતે ત વ ત પ્રત્યયાંત ક્રિયાપદ કે કર્તરી એટલે કે કર્તા અર્થમાં હોય છે.
કર્તા અર્થમાં હોય છે। આ કારણે વત પ્રત્યાંત ક્રિયાપદ જ્યારે વાપરવાનું હોય ત્યારે ત્યાં કર્તરી વાક્ય રચના કરવાની હોય છે। ત્યારે ત્યાં કર્તરી વાક્ય રચના કરવાની હોય છે। બસ આટલું પણ લખજો। પહેલો નિયમ લખો। કર્તાની નંબર 1 કરીને લખજો। કર્તાની હંમેશા પ્રથમ વિભક્તિ મૂકવી। કર્તાની હંમેશા પ્રથમ વિભક્તિ મૂકવી। નંબર 2, કર્મની હંમેશા બીજી વિભક્તિ મૂકવી। કર્મની હંમેશા બીજી વિભક્તિ મૂકવી। અને નંબર 3 કરીને લખો, ક્રિયાપદ લખો। ક્રિયાપદ હંમેશા કર્તાની જેમ લિંગ, વચન અને વિભક્તિ પ્રમાણે વાપરવાના હોય છે। લખ્યું? પાઠ્યપુસ્તક જે વિદ્યાર્થીઓ પાસે હોય એમાં પાઠ્યપુસ્તકના પાના નંબર 115 ઉપર જુઓ। જે વિદ્યાર્થી પાસે ન હોય એને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરું છું। પાના નંબર 115 ઉપર ન્યા ઉદાહરણ આપ્યું છે, દેવદત્ત ગ્રંથાન દત્તવાન। દેવદત્ત ગ્રંથા દત્તવાન। અહીં કર્તા તરીકે કોણ છે? તો કે દેવદત્ત। એમાં જો ન્યા આપેલું છે તે પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનમાં છે। ગ્રંથાન એ કર્મ છે। કર્તા, કર્મ અને ક્રિયાપદ। કર્તા દેવદત્ત છે, પ્રથમા વિભક્તિ એકવચનમાં છે, એટલે કે આ કેના રૂપ જોવાના છે? અકારાંત પુલ્લિંગ શબ્દ, પહેલી વિભક્તિ એકવચન। કેટલા દેવદત્તની વાત થાય છે? તો કે એક જ દેવદત્તની વાત થાય છે, એટલે એકવચનમાં આવશે। અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ દેવદત્ત। શબ્દની પાછળ શબ્દની પાછળ 2 ટપકા વિસર્ગ આવવો ફરજિયાત છે। પ્રથમા વિભક્તિ એકવચન। ગ્રંથાન એ કર્મ છે। બીજો શબ્દ જે છે ગ્રંથાન છે એ કર્મ છે, અને એ અમે બહુવચનમાં છે કે દેવદત્ત છે ગ્રંથોને આપેલા। દેવદત્તે ગ્રંથો આપેલા। દત્તવાન આપ્યા, તે દ્વિતીય વિભક્તિમાં વપરાય છે। પછી દત્તવાન એવું જ ક્રિયાપદ છે। આ જે ક્રિયાપદ મેં કીધું એવું જ કૃદંત ક્રિયાપદ છે, તે પ્રમાણે કરતા એટલે કે દત્તવત, દત્તવાન એમ પુલ્લિંગ પ્રથમા એકવચન વપરાયેલું છે। અહીંયા વાન પ્રત્યય છે। વાન પ્રત્યય હંમેશા કેમાં લાગે? તો કે પુલ્લિંગ શબ્દ હોય ને તો। તમને સૌ સિમ્પલ એક રીત લખાવું, લખો। એમાં તમે તમારી બુકમાં નોંધ લખો। તમને એક નોંધ લખાવું। એમાં લખજો વાન પ્રત્યય હોય તો પુલ્લિંગ, વતી પ્રત્યય હોય તો સ્ત્રીલિંગ, અને વત પ્રત્યય હોય તો નપુંસકલિંગ। ક્યારે? કર્તરી, ભૂત, કૃદંત। વાન પ્રત્યય હોય તો પુલ્લિંગ, વતી પ્રત્યય હોય તો સ્ત્રીલિંગ, અને વત પ્રત્યય હોય તો નપુંસકલિંગ। ક્યારે? તો કે કર્તરી, ભૂત, કૃદંત।
ઉપર મેં તમને લખાયું હતું કર્મણી ભૂતકૃદંત. તહ પ્રત્યય પુલ્લિંગ, તા પ્રત્યય સ્ત્રીલિંગ, તમ પ્રત્યય નપુંસકલિંગ. કેમાં? તો કે કર્મણી ભૂતકૃદંત. બે કૃદંતના પ્રત્યય જોઈ લેજો, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. કેમાં કયો વાપરવાનો હોય છે આટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ. વાક્યના અંતે આવા શબ્દ આવે એટલે સમજી જવું કે ક્રિયા દર્શાવતા શબ્દ છે. અને સાવ હજી આનાથી પણ ગુજરાતી કરી દેવામાં, ત પ્રત્યય હોય તો એલો, એલી અને એલું. એલું, એલો, એલી અને એલું. દાખલા તરીકે થાકેલો, થાકેલી અને થાકેલું. સંસ્કૃત શબ્દ કોઈ પણ આપેલો હોય એનું તમે ગુજરાતી કરો, શબ્દની પાછળ એલો, એલી, એલું જેવું ઉચ્ચારણ આવે એટલે સમજી જવાનું કે એ હંમેશા ભૂતકૃદંત દર્શાવે છે. એલો, એલી અને એલું. હવે તમને સાવ ક્લિયર સમજાઈ ગયો છે. કર્તરી અને કર્મણી ભૂતકૃદંત. એનું ઉદાહરણ લખી લ્યો. દેવદત્ત ગ્રંથાન દત્તવાન લખો. દેવદત્ત ગ્રંથા દત્તવાન, બસ આટલું જ લખજો. હવે તમને સમજાવું. ગુણવતી કન્યા પાઠ 5મો. ગુણવતી કન્યા પાઠ 5 ની અંદર આપણે જોયું કે જે ગુણવતી કન્યા હતી, ચોખાને તડકામાં તપાવ્યા. કોણે? તો કે ગુણવતી કન્યાએ. પાના નંબર, પેજ નંબર હજી મને યાદ છે, સામેના પેજે ઉપરની પહેલી લીટીમાં આવે છે. તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા લખેલું છે તતસા બુદ્ધિમતી કન્યા શાલીન પ્રથમે આતપે તપ્તવતી. પાના નંબર 21 ઉપર સ્ક્રીન ઉપર બતાવું છું. હવે ચોખ્ખું દેખાતું હશે. ગુણવતી કન્યા પાઠની અંદર આ પેજ ઉપર પહેલી લીટી આવે છે, તતસા બુદ્ધિમતી કન્યા તાન શાલીન પ્રથમમ આતપે તપ્તવતી. પાઠ જ્યારે સમજાવતો હતો ત્યારે મેં તમને કીધેલું હતું, વાન અથવા વતી પ્રત્યે આવે ત્યારે સમજવું કે તે કૃદંત દર્શાવતો શબ્દ છે. કર્મણી ભૂતકૃદંતવાળી વાક્ય રચના થાય. અહીંયા તપ્તવતી શબ્દ છે, કોના અર્થમાં વપરાયેલું છે? તો કે ગુણવતી કન્યાના અર્થમાં. અહીંયા નિવેદવતી શબ્દ આવે છે, કોના અર્થમાં છે? જો એનું ગુજરાતી તમને કહું, તસ્માત યત ધનમ મિલતી તેન કાષ્ઠાની આહાર ઇતિ ચ ધાત્રીમ નિવેદવતી. તેમાંથી જે કાંઈ ધન મળે છે તેનાથી લાકડાઓ લઈ આવ એમ ધાત્રીને જણાવેલું. કોણ જણાવે છે? તો કે ગુણવતી કન્યા. શબ્દની પાછળ વાન અથવા વતી પ્રત્યય આવજે, સ્ત્રીલિંગમાં છે એટલે વતી પ્રત્યય આવ્યો. હવે વાન પ્રત્યય પણ આવશે. એમાં તમને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરું છું. વાન પ્રત્યય તમને જો દેખાતો હોય, હવે માની લો આનાથી આપણે ઉલટું વિચારીએ. ઉલટું એટલે કે અહીંયા નિવેદવતી છે, માની લો કે અહીંયા કોઈ જે શક્તિકુમારની વાત કરવામાં આવેલી હોય તો નિવેદવાન શબ્દ આવત. અહીંયા શક્તિકુમારની વાત કરેલી હોય કે અહીંયા શક્તિકુમારને એમ જણાવેલું, તો અહીંયા વાન પ્રત્યય. હવે માની લો કે અહીંયા બુદ્ધિમતી કન્યાની જગ્યાએ અહીંયા વાક્ય છે, બુદ્ધિમતી કન્યાએ ચોખાને તડકામાં તપાવ્યા. હવે એમ કીધું કે કુમારે સૌપ્રથમ ચોખાને તડકામાં તપાવ્યા, તો અહીંયા તપ્તવતી શબ્દ નીકળી જાત અને તપ્તવતીની જગ્યાએ તપ્તવાન શબ્દ આવી જાત. ક્લિયર આટલું?
વાન, વતી અને વત પ્રત્યય. જો નપુંસકલિંગ હોય તો વત પ્રત્યય લાગે. કદાચ હું ન ભૂલતો હું ને તો આપણે યદ ભવિષ્ય વિનશ્યતિ શબ્દ પાઠ જે આવે છે એમાં વત પ્રત્યય આવે છે. મૃત વત્ત, મરેલાની જેમ પોતાના શરીરને સ્થિર રાખીને. બતાવું તમને. અહીંયા આવે છે મૃતવત. ઝાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમાંથી મૃતવત આત્માનમ સંદ્રશ્ય સ્થિત. અહીંયા જો સ્થિત શબ્દ આવે છે. તહ પ્રત્યય આવ્યો, કર્મણી ભૂતકૃદંત થાય. વાન અથવા વતી પ્રત્યય હોય તો કર્તરી ભૂતકૃદંત. તહ પ્રત્યય છે ઝાડમાં બંધાયેલો. મેં હમણાં તમને ગુજરાતી વાક્ય રચના કીધી હતી. એલો, એલી કે એલું જેવું ઉચ્ચારણ થાય ત્યારે સમજવું કે ત્યાં કર્મણી ભૂતકૃદંત જેવી વાક્ય રચના છે. ઝાલેન બદ્ધ, ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમાંથી મરેલાની જેમ મૃતવદ આત્માનમ સંદ્રશ્ય સ્થિત. તે પોતાના આત્માને જોવા માટે સ્થિર થઈ ગયેલો. એલું જેવું ઉચ્ચારણ વાળી વાક્ય રચના આવે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે સંબંધક ભૂતકૃદંત. ત્રીજો પ્રકાર લખો સંબંધક ભૂતકૃદંત. મારે અહીંયા ક્રમ 2 છે કારણ કે કર્તરી ભૂતકૃદંત મેં વળી તમને કર્મણી ભૂતકૃદંત સાથે કર્મણી ભૂતકૃદંત સમજાવી દીધું છે. એમાં લખો